બજારમાં ઘણા બધા બ્રાન્ડની સિંગ તેલ મળતા હોય છે, પણ આજે તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે ધરતી ઓઇલ મિલ. ધરતીનું હારામારું તેલ આવે છે, ઓરિજિનલ તેલ બનાવે છે, સિંગ તેલ પ્યોર 100% સિંગ તેલ. બેન આનું રાંધવાનું સારું બને તેલ? સરસ સરસ સરસ. કાંઈ ના, છેલ્લે લગણ એવું જ તેલ આવે છે. એટલા માટે ઘર જેવું સિંગ તેલ છે આ. અહીંયા તમને કહી દઉં કે અહીંયા કોઈ જાતનું જે આપણે સ્ટોરેજ કરવા માટે ટેન્ક જ નથી, એટલે તમારે ફ્રેશ ટુ ફ્રેશ તેલ આવશે, G20ની મગફળી આવશે, અને અહીં હોલસેલમાં કોઈને આપતા જ નથી, ઓનલી ફોર રિટેલ. અને જેટલા અત્યારે તમે જોયા છે કસ્ટમર લોકો ગાડીઓ લઈને આવે અને ડબ્બા લઈ જાય અને ઘરે 12 માસ તેલ લેવા માટે પસંદ હોય ને તો ધરતી ઓઇલ. તો ભાઈ તમારું જે આ ઓઇલ મિલ છે કેમ આટલું ફેમસ છે, તમારું નામ ને થોડુંક પરિચય મને પહેલા આપી દો. અમારા મિલનું નામ છે ધરતી ઓઇલ મિલ. અમારું મિલ ફેમસ છે એનું કારણ મેઇન તો એ જ છે કે ભાઈ નજર સામે જ અમે લોકો ભરીએ છીએ. બધાને અંદર પ્લાન્ટ જોવાની છૂટ છે, કોઈ પણ પ્રકારની નો એન્ટ્રી રાખવામાં આવી નથી. પ્લસ મગફળી પણ જોવાની છૂટ છે, બધું નજર સામે હોય છે. અને અમારા મિલમાં કે સ્ટોરેજ રાખવામાં નથી આવ્યું અથવા તો મોટા ટેન્ક કરવામાં નથી આવી, સીધા લાઈવ ડબ્બા જ ભરીએ છીએ. ટેન્ક વગર તો ઓઇલ મિલ કેવી રીતના ચાલે ભાઈ? એ જે તેલ ભેગું જ થાય અમારો મેઇન પોઈન્ટ છે. એટલે કોઈ તમે ભેગું કરતા જ નથી? ભેગું થતું જ નથી. અહીંયા એક ડબ્બા પિલાણ થાય તો એક ડબ્બો ભરાય છે. કારણ કે બધાને બીક હોય છે કે ઓઇલ મિલમાં જે ટેન્ક હોય ને એમાં બધું કંઈક મિક્સિંગ કરતા હોય કે કેમિકલ નાખતા હોય, પણ ટેન્ક રાખતા જ નથી. ભાઈ ધરતી ઓઇલનું તેલ તમે કેટલા ટાઈમથી ખાવ છો ને કેવું લાગે? ધરતી સિંગ તેલ છે એ હું છેલ્લા 5 વર્ષથી અહીંથી આવું છું લેવા માટે. શું વાત છે? હા, અને પહેલાં અમારે ગામડેથી આવતું, પણ હવે અહીંથી મેં નજીક છે અને બહારથી લાવવું નહીં, એટલા માટે ઘર જેવું સિંગ તેલ છે આ. બેન આનું રાંધવાનું સારું બને તેલ? સરસ સરસ સરસ. કાંઈ ના, છેલ્લે લગણ એવું જ તેલ આવે છે. હા, એ જરૂર. પાછું આપણે કાઠિયાવાડી રહ્યા અને તેલ તો 12 માસ આપણે એકી હારે ડબ્બા લઈ લેતા હોય આપણે, હા, બરોબર. પછી 12 મહિના આપણે ઉપાધિ નહીં. છેલ્લે લગણ નથી એવું. છેલ્લે ઉધી એવું ને એવું એવું ને એવું. એટલે 12 માસ ભરવા માટે તો અહીંથી જ લેવું જોઈએ ને? અહીંથી જ લેવાનું, અને આનો આગ્રહ રાખવાનો વધારે પડતો. બીજે નહીં લેવાનો? બીજે નહીં લેવાનું, કારણ કે તમારે લાઈવ પ્રોગ્રામ છે, તમારે અહીંથી જ ભરી લ્યો, આ રીતે જ લઈ આવવાનું. અહીંથી જ લઈ આવવાનું, કોઈ ટેન્શન નહીં. તો મગફળીની અંદર પણ બધું કંઈક થતું હોય છે, એ કઈ દો આજે. મગફળીમાં એવું હોય છે કે જો અમે લોકો તો પહેલા G20 વાપરીએ છીએ, ગુજરાત 20 છે, સારામાં સારી, જે પિલાણમાં અને જેનું તેલ બહુ સારું હોય છે. હા, અને મીઠી મગફળી ગણાય, જે એ પહેલા સિંગદાણામાં બતાવશો મને? કારણ કે આ તો ધબાધબી ડબ્બા તમારા ઉતરતા જાય છે અને અહીંથી ભરાતા જાય, એટલે તમારે તો બધી વ્યવસ્થા કરી જ દેવી પડે. હા હા, કરવી પડે. એકદમ ક્લીન અને મોટો દાણો. અને આ G20 આને કે G20 જે સિંગદાણામાં વાપરવામાં આવે છે એ મગફળી અમે પિલાણમાં વાપરીએ છીએ. જે ઓલે સિંગ આપણે ખાતા હોય, હા બસ એમાં આ મગફળીનો યુઝ થાય, એ આપણે પિલાણમાં વાપરીએ છીએ. જો આ મગફળીની અમે લોકો જો ખાલી જાત ફેરવી નાખીને 50% બીજી મગફળી વાપરી તો ડબ્બે 500 રૂપિયા નીકળી જાય. શું વાત કરો? હા, અમુક લોકો એવું કહેતા હોય કે ભેળસેળ પકડી દે તો 1 લાખ ઇનામ, 5 લાખ ઇનામ. ભાઈ ભેળસેળ કોઈ નથી કરતા, પણ એ લોકો ખાલી મગફળીની જાત ફેરવી નાખે ને, બીટી, બત્રી, કાદરી, ગયા વર્ષની નાફેડની, ગોગડી, બીબડી, ફાડા, તો ડબ્બે 500 રૂપિયા નીકળી જાય. પણ અમે લોકો એવું નથી કરતા. તો આમાં આવું પણ આવે? હા, સિંગ તેલ બજારમાં 2500 નું મળે, પણ મગફળીની જાત ફરી જાય. તેલ જ કહેવાય, તેલ જ કહેવાય, એ પણ સિંગ તેલ કહેવાય, આ પણ સિંગ તેલ કહેવાય. પણ અમારું લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો, સિંગ તેલ જ આવે. નબળો માલ હોય તોય, નબળો માલ હોય તો સિંગ તેલ જ આવે. જ આવે. કારણ કે તો પછી સારું કેવી રીતના સમજવું આપણે? એ તો વાત છે, અમે તો નજર સામે એટલે જ આપીએ છીએ કે આખા ગોડાઉનમાં આવો, ગમે ત્યાં ગમે એ ગુણીમાં હાથ મારો અને તમે ફોલીને ખાઓ. કડવી મગફળી કે ખરાબ મગફળી અમે નથી પીલતા. ફૂગવાળો, પલરેલો, સડેલો આવો દાણો અમારામાં જોવા ન મળે. તો એ આપણે નાખો એટલે કોસ્ટ ઘટી જાય? ઘટી જાય, 100% ઘટી જાય. અચ્છા ભાઈ, એટલા માટે આ અમુક જગ્યાએ આપણે બસ આ સિંગ તેલ એમ કે ભાઈ અમે 2500 માં અમે ઘરે પહોંચ કરી દે, અમે આમ કરી દે, પણ એ મગફળીની જાત ફરી જાય, કહેવાય સિંગ તેલ જ. તો હવે આપણું જે આ સિંગ તેલ છે એ કઈ રીતના આપણું પ્રોસેસ થાય છે મને બધું બતાવશો? આવો જોઈએ. અમારી પ્રોસેસ અહીંયાથી ચાલુ થાય છે. અહીંયા મગફળી ઓરવામાં આવે છે. બરાબર. એ મગફળી ઉપર વહી જાય, ત્યાં ફોલ મશીનમાંથી ફોતરા ફોલાઈને બહાર વહી જાય છે, ખાલી દાણા આવે છે. બરાબર. એ દાણામાંથી ધૂળ, કચરો બધું છૂટું પડીને ખાલી દાણા ઉપર આ બાજુ સાયલામાં આવી જાય છે. બરાબર. હવે આ દાણા આપણા જે છૂટા પડી ગયા, હવે આની અંદર આમાં આવે અને આની અંદર પછી બોઇલર આપણે જે ગરમ થાય ને, હીટ કરવામાં આવે કે શું કરવામાં આવે? આમાં દાણા આવે છે, એમાં બોઇલરથી આપણે હીટ આપવામાં આવે. બરાબર. હીટ આપીને દાણા અંદર પિલાણ થાય, પિલાણ થઈને અહીંયા તેલ નીકળી જાય છે અને આ બાજુ ખોળ નીકળી જાય છે. આને તેલ કહેવાય ને? આ કાચું તેલ છે, જે ફિલ્ટર થયા વગરનું. આ શરૂઆતનું પેલું કાચું તેલ. બરાબર.
આ ખવાય કે પછી ફિલ્ટર વાળું ખાવું જોઈએ? અમુક લોકો આ પણ ખાય છે, નથી ખવાય એવું નથી, પણ ફિલ્ટર એટલે સાદા કાપડમાં ગારેલું હોય છે. જેને ખબર છે એ આ પણ ખાય છે અને ઓલું પણ ખાય છે. અને કદાચ તમે આ આપો કે નથી આપતા? હા હા, જોતું હોય તો આ પણ આ આપી દો. હા આ આપી દે. એટલે મેં ઘણી વખત એક મને કોમેન્ટ હતી એક ભાઈની, એ કે આ તેલ નહીં આપતા હોય, મારે આ તેલ જોતું હોય. ના ના, મળી જાય. અને કાચું તેલ ખવાય. આ કાચું તેલ ખાઈ શકાય. હા ભાઈ, તમારું હજી આ ઘાણીમાંથી તેલ નીકળી ગયા બાદ પછી આપણે અહીંયા પ્રોસેસ થાય છે, ફિલ્ટર આવી ગયો. ફિલ્ટર આવી ગયું. તે કાચું તેલ આવે તે આ સાદા કોટનના કાપડ છે. આ કોટનના કાપડમાંથી ગળાઈને સીધું તેલ ફિલ્ટર થાય છે. બીજી કઈ પ્રોસેસ, કેમિકલ પ્રોસેસ નથી આવતી. ત્યાંથી ફિલ્ટર થઈ ગયા બાદ પછી પાછું અહીંયા આવે. બીજું ફિલ્ટર છે. બરાબર. એ પેલું ફિલ્ટર, આ બીજું ફાઇનલ ફિલ્ટર છે. બરાબર. તો આ નેટ કેમ રાખેલી છે અહીંયા? આ ફાઇનલ ફિલ્ટર છે એટલા માટે આમાં કોઈ કચરું કે ધૂળ અથવા તો જીવાત કે એવું કઈ ન પડે એટલા ચોકસાઈ માટે નેટ રાખેલી છે. બરાબર. એટલે અહીંયા આગળ ચોખ્ખાઈથી કમ્પ્લીટ આ આખું તેલ, આમાં કોઈ કચરો ન ધ્યાન પડે. દઈએ છીએ. હા. અને પછી અહીંયા આવ્યા બાદ ડાયરેક્ટ જ કસ્ટમરને ડાયરેક્ટ જ અહીંયા ડબ્બો ભરાય છે અને 15 કિલો પૂરું તેલ આપીએ છીએ. ડબ્બાનો વજન અલગ, ડબ્બાનો વજન અલગ. હા ટોટલ 15,900 લીટર નહીં, લીટર ને. અને લીટર ને કિલોમાં ફેર ને? હા ફેર. અને નવું ચલણ અમુક લોકો કરે છે કે જે ડબ્બા સહિત 15 કિલો કરે. હા. એ છેતરવાની વાત. કે આ 15 લીટર નેટ હોય અથવા 15 કિલો નેટ હોય, પણ આ ડબ્બા સહિત 15 કિલો કરીને જે છેતરે છે એ અમે છેતરતા નથી કોઈને. પ્યોર બધું. પ્યોર 15 કિલો. નથી વજનમાં કોઈનું ખોટું કરતા કે નથી ક્વોલિટીમાં કરતા. ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જાળવી રાખ્યું છે. તો ભાઈ રાખોણી જોવો છો ભાઈ, આજનો વિડીયો પણ મને જોરદાર લાગ્યો, કારણ કે તેલ તો બધા લોકો વેચે છે, પણ આમની સ્પેશિયલ વિશેષતા મને એ લાગી, સારામાં સારી કે કોઈ ટેન્ક નથી રાખતા, ક્યાંય કોઈ દિવસ પોતાના સ્વાર્થ માટે કંઈ કોઈના સ્વાર્થ સાથે ચેડા નહીં કરવા. ક્યારેય નહીં. રાજકોટમાં તો બહુ બધી જગ્યા મળે છે, ઘણી બધી જગ્યાએ આપણે સારા સારા તેલ મળે છે. તો તમે અહીંયા જે લેવા આવ્યા છો તો એના વિશે તમારું શું કહેવાનું મન થાય? અમારે એવું છે, અમે દર વર્ષે અહીંયા જ ભરાવીએ તેલ. દર વર્ષે? હા, છેલ્લા 5 વર્ષથી ભરાવીએ તેલ. બરાબર. તેલ સારું આવે, ચોખ્ખું આવે, નીચે જામતું નથી ઢોર. હા. બીજા મિલના તેલ લઈને આપણે એમાં નીચે એને 1 ઇંચનો ઢોર થઈ જાય. બરાબર. થર થઈ જાય. થર થઈ જાય. આનું એને એવું ને એવું હોય. એવું ને એવું રહે, સુગંધ એવી સારી આવે, સિંગ તેલ. એટલે બગડતું નથી. બગડતું નથી. વરસથી લગન એવું ને એવું રે, તરિયા લગન હોય તેલ સારું આવે. હા. ચોખ્ખું. અને મેં જોયું કે તમારા ડબ્બા લઈને આવ્યા અને એમાં જે લોકોએ તમને તેલ પણ ભરી દીધું અને એમાં 80 રૂપિયા ઓછા. આપણો તેલનો ડબ્બો લઈને આવ્યો 80 રૂપિયા ઓછા ને? હા, એટલે એ ફાયદો થઈ ગયો ને આપણે તો. 80 રૂપિયાનો ફાયદો થઈ ગયો. હા. હું રાજકોટથી આવું છું, અહીંથી 15 કિલોમીટર દૂરથી. એમ ધરતીનું હારા મારું તેલ આવે છે, ઓરિજિનલ તેલ બનાવે છે, સિંગ તેલ, પ્યોર 100% સિંગ તેલ. અને અહીંયા હતો ત્યારે કેટલાય કસ્ટમર અમારા વિડીયો જોયો છે અને એ લોકોએ કીધું કે કમલેશભાઈ તમે બરોબર જગ્યાએ આવ્યા છો, અમારા 12 માસ ઘરે ભરવા લાયક તેલ અમે અહીંયાથી લઈ જાય છે અને બીજી બધી જગ્યાએ પણ અમે અહીંયાથી મોકલતા હોય છે. હવે મારા વિડીયો જોનાર અમદાવાદ છે, રાજકોટ છે અથવા મુંબઈ છે કે કોઈ પણ મોટા મોટા સિટીમાં તેલ જોતું તો કેવી રીતના મળશે? અમારો અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં ડેપો છે, ત્યાંથી મળી જાય છે. બરાબર. અથવા એના સિવાયના સિટીમાં જો કોઈને લોકોને જોતું હોય તો હું ડાયરેક્ટ કસ્ટમરને મોકલાવી દઈશ. બરાબર. તો ઘર બેઠા પણ એમ લોકોને તેલ મળી મળી જશે. જશે. હા. અને રાજકોટ વાળા તો રૂબરૂ આવીને ચેક રૂબરૂ કરીને આવીને લઈ લઈ જાઓ જાય છે. અથવા હા, તો ઘર બેઠા પણ એ લોકોને અહીંયા રાજકોટમાં તો પહોંચી જ જશે. હા, પહોંચી જશે. ભાઈ વિડીયો શેર કરી નાખજો, ઘરે તેલનો ડબ્બો લઈ જાજો અને જ્યારે પણ તમે અમદાવાદમાં કે રાજકોટમાં કે મુંબઈમાં ક્યાંય પણ તેલ જોતું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો, તમને ઘર બેઠા મળી જશે અને શુદ્ધતાની તો ગેરંટી છે. ગેરંટી. હા. હવે આપણે મને એક વાત એ જણાવો કે આપણે ખાલી રિટેલનું જ કરીએ, હોલસેલ તો કરતા જ નથી. અમે રિટેલમાં પહોંચતા નથી એટલે હોલસેલનો તો પ્રશ્ન જ નથી આવતો. તમારી પાસે કેટલાય માગતા છે ને કે અમને હોલસેલમાં વેચવા આપો. જાજા ફોન આવે અમને કે અમને અહીંની ડીલરશીપ આપો, આની ડીલરશીપ આપો, પણ ડીલરશીપ આપીને પછી અહીંયા માલ જ ન પહોંચે. અમારે માલ જ ન પહોંચે કારણ કે આપણે લિમિટેડ માલ બનાવો છે. લિમિટેડ માલ બનાવવો છે. પહેલા તો એક ઘાણી હતી, પહેલા 1 ગાણી હતી, પછી અત્યારે 6 ગાણી છે આપણી પાસે. એમાંય પહોંચી નથી. એમાંય પહોંચી નથી શકતા. તો આપણી પાસે 1 લીટરથી માંડીને 1 લીટર, 5 લીટર અને 15 કિલો. 15 કિલો. 15 કિલો નેટ. તમને કહી દઉં કે આ નાનું પેકેટ અમે છે ને કંઈક તાવામાં કે પ્રસંગમાં કે ઓલામાં જ વાપરતા હોય, બાકી અમારા સૌરાષ્ટ્રમાં કે આપણા હવે ગુજરાતી ઘરની અંદર તો 12 મહિનાનું હારે ભરવા વાળા 10 ડબ્બા 12 ડબ્બા. ઓલા ભાઈ કીધું કે હું ઘરે ગયા વખતે 12 ડબ્બા લઈ ગયો તો આજે 14 ડબ્બા લઈ જાવ. આ લાખ રૂપિયા ઇનામની કે એવી કોઈ જાહેરાત કરવામાં નથી આવતી કારણ કે આ આવતી નામ જ નથી, પણ જો છતાં કોઈ કરી દે તો આપણે એને દેવું છે ઇનામ 5 લાખનું. ભાઈ આ વાત છે, કારણ કે દિલથી ખવડાવવું છે, કારણ કે આમનો એક બિઝનેસ નથી, કારણ કે આ દિલથી કામ કરી રહ્યા છે કે લોકોને સારી વસ્તુ લોકો ખાતા થાય. સાચી. પોતાને તકલીફ પડી પણ બીજાને નહીં પડવા બીજા દે. નથી પડવા દેવું. કારણ કે એમને તેલની જરૂર હતી ભાઈ, એમને તકલીફ પડી હતી કે ભાઈ મારે ગામે ગામ ભરવું એના કરતાં મારું પોતાનું કરું, કે મારા જેવા કેટલા લોકો હશે એને એમને પોતાનું ચાલુ કર્યું બધાને લોકોને ખવડાવે છે. આવા માણસો પણ સૌરાષ્ટ્રમાં પડ્યા છે સાહેબ.
એટલે વિડીયો શેર કરી નાખજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ઘેડે, મળશું ગામ ગીએ, નહીં મળે આ મેકરણ તે દી આ ધરતી દગી હરિયમ થશે. જય માતાજી, જય બધી. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો શેર કરી નાખજો, અને શેર કરી નાખજો, અને ઘરે તેલ જરૂરથી લેતા રહેજો.